નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે પહેલા 6 ચેપ્ટરમાં ત્રીજા ચેપ્ટરથી ચાલુ કરીએ તો ગતિ, એના પછી સમતલમાં ગતિ, એના પછી આગળ વાત કરીએ તો ગતિના નિયમો, અને છેલ્લું ચેપ્ટર છઠ્ઠું કાર્ય, ઉર્જા અને પાવર. તેમાં જે ગતિવાળું ચેપ્ટર હતું મિત્રો, એમાં આપણે કણની ગતિની વાત કરેલી, પદાર્થને પણ કણ કીધેલો ખાસ કિસ્સામાં. હવે આપણું જે નવું ચેપ્ટર છે 7મું, કણોના તંત્રો અને ચાક ગતિ. તો મિત્રો, આ કણોના તંત્રો એટલે કેટલીક વખતે એવું હોય છે કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એ પદાર્થના દરેક કણને સ્વતંત્ર રીતે ધ્યાનમાં લેવો પડે મિત્રો. અને જ્યારે સ્વતંત્ર રીતે પદાર્થના કણને ધ્યાનમાં લેવો પડે એટલે આપણે દરેક કણની ગતિને અલગ અલગ વર્ણવી પડે અને દરેક ગતિનું અલગ વર્ણન કરવું પડે. અને આવી બધી જ ગતિઓનો સમાવેશ કરી અને આપણે આ ન્યૂટનના ગતિના નિયમો છે, પછી ગતિના સમીકરણો છે, આ બધી જ બાબતો એમાં પછી આવરી લેવી પડે મિત્રો. અને એના માટે આ કણોના તંત્રની આપણે વાત કરીશું. એમાં પણ ન્યૂટનના નિયમો આવશે, સંરક્ષણનો નિયમ, વેગમાન સંરક્ષણનો નિયમ એ પણ આવશે. આ બધી જ બાબતો જે પહેલામાં ભણ્યા એક કણ માટે, એ આ કણોના તંત્ર માટે પણ આવશે. વાયુપાત્રમાં વાયુના અણુઓ છે મિત્રો, અને એ વાયુના અણુઓ ગતિ કરતા હોય તો એને પછી આપણે એક પદાર્થ તરીકે ના લઈ શકીએ. એમાં જુદા જુદા કણો છે, એ બધા જ કણોની ગતિઓ સ્વતંત્ર લેવી પડે મિત્રો. એટલે એવી પરિસ્થિતિમાં આપણે આ કણોના તંત્રની વાત કરવી પડે. અને એના પછી નેક્સ્ટ વાત છે મિત્રો આમાં ચાક ગતિ. ચાક ગતિ એટલે સામાન્ય રીતે કોઈ તકતી ફરતી હોય, કુંભારનો ચાકડો ફરતો હોય, સીલિંગ ફેન ફરતો હોય, પછી ભમરડો ફરતો હોય, પરમાણુમાં ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતો હોય, પૃથ્વીની આજુબાજુ ચંદ્ર કે બીજા ગ્રહો ફરતા હોય, કે સૂર્યની આજુબાજુ બધા ગ્રહો ફરતા હોય, પૃથ્વી પોતાની ધરીને અનુલક્ષીને ફરતી હોય. તો આ બધી જ ગતિઓ મિત્રો, જેને આપણે શું કહીએ છીએ, ચાક ગતિ. આપણે જે ચાક ગતિની વાત કરવાના છીએ એમાં દ્રઢ વસ્તુની ચાક ગતિ મિત્રો. તેમાં પહેલી તો વાત છે કે આ દ્રઢ વસ્તુ કોને કહેવાય? દ્રઢ વસ્તુ અથવા દ્રઢ પદાર્થ. તો ખાસ યાદ રાખજો કે દ્રઢ પદાર્થ એ સંપૂર્ણ, ચોક્કસ અને અપરિવર્તનશીલ આકાર ધરાવતો પદાર્થ છે. અને આવા પદાર્થમાં કણો વચ્ચેના સાપેક્ષ અંતર છે એ સમય સાથે બદલાતા નથી. એની એક બીજી વ્યાખ્યા આવી પણ છે મિત્રો કે કણોના જે તંત્રમાં કણો વચ્ચેના સાપેક્ષ અંતર સમય સાથે બદલાતા ના હોય, એટલે કે અફર રહેતા હોય, તો એવા પદાર્થોને આપણે દ્રઢ પદાર્થો કહીએ છીએ. તો આ દ્રઢ વસ્તુ અથવા દ્રઢ પદાર્થ તો કણોના જે તંત્રમાં કણો વચ્ચેના અથવા કણો વચ્ચેના સાપેક્ષ અંતર અફર રહેતા હોય, અફર એટલે મિત્રો બદલાતા ના હોય. તો કણોના તેવા તંત્રને દ્રઢ વસ્તુ
પછી મિત્રો એક બીજી વાત, શું ઘન પદાર્થ છે અને દ્રઢ પદાર્થ કહી શકાય? તો સામાન્ય રીતે આપણે વાત કરીએ તો ઘન પદાર્થ છે તમને આમ દ્રઢ પદાર્થ જ લાગે, કારણ કે ઘન પદાર્થમાં કણો વચ્ચેના અંતર આપણને બદલાતા દેખાતા નથી. પણ આમ છતાં મિત્રો દ્રઢ પદાર્થ અને ઘન પદાર્થ એ તદ્દન ભિન્ન છે. ઘન પદાર્થ છે એમાં તમે આકારમાં વિરૂપણ કરી શકો. આકારમાં વિરૂપણ એટલે આકાર બદલી શકો. દાખલા તરીકે તમારી પાસે લોખંડનો ગોળો હોય અને એ લોખંડના ગોળો છે, એ લોખંડના ગોળાને તમે ટીપીને પતરું બનાવી શકો. જ્યારે લોખંડનો ગોળો છે ત્યારે કણો વચ્ચેનું અંતર કઈ જુદું હશે, પણ જ્યારે એને ટીપીને પતરું બનાવો ત્યારે બે બાજુના છેડાના અણુ વચ્ચેનું અંતર ખૂબ વધી જશે, બદલાઈ જશે મિત્રો. એ જ પાછું પીગાળીને તમે એનો તાર બનાવો તો પણ પહેલા છેલ્લા અણુ વચ્ચેનું અંતર બદલાઈ જશે. જ્યારે ગોળામાં મેક્સિમમ અણુ વચ્ચેનું અંતર ગોળાના વ્યાસ જેટલું હશે એ અંતર બદલાઈ જશે. એટલે અણુ વચ્ચેના અંતર બદલાઈ જાય, મતલબ કે અચળ રહે નહીં. એટલે ઘન પદાર્થ અને દ્રઢ પદાર્થ એ જુદી વાત છે. ઘન પદાર્થને આપણે દ્રઢ પદાર્થ કહેતા નથી. ખાસ યાદ રાખજો મિત્રો, આ દ્રઢ પદાર્થનું વિરૂપણ થઈ શકતું નથી. દ્રઢ પદાર્થનું વિરૂપણ થતું નથી મિત્રો. આ વિરૂપણ એટલે શું? ખાસ યાદ રાખજો મિત્રો, આકારમાં ફેરફાર. આકારમાં ફેરફાર ખાસ યાદ રાખજો. એટલે ઘન પદાર્થ એ દ્રઢ પદાર્થ નથી. દ્રઢ પદાર્થ નથી. આ ઘન પદાર્થ છે એ દ્રઢ પદાર્થ નથી, કારણ કે ઘન પદાર્થનું આપણે વિરૂપણ કરી શકીએ, આકારમાં ફેરફાર કરી શકીએ. એટલે ભૌતિક વિજ્ઞાનમાં ઘન પદાર્થને આપણે દ્રઢ પદાર્થ કહેતા નથી. પછી એક વાત ખાસ યાદ રાખજો મિત્રો, આમ છતાં કેટલાક ખાસ કિસ્સાઓમાં આપણે ચાક ગતિની વાત કરતા હોઈએ ત્યારે આ ઘન પદાર્થ છે એને દ્રઢ પદાર્થ કહીએ છીએ, અને કેટલીક બીજી ગતિઓ માટે પણ ઘન પદાર્થને દ્રઢ પદાર્થ કહીએ છીએ. દાખલા તરીકે સાદી વાત કરીએ તો આપણું જે ઘરનું બારણું છે એ બારણું પણ જ્યાં બીજા ગ્રહ પર ફિટ થયેલું છે, જ્યાં સુધી એ બારણું તોડી ના નાખવામાં આવે ત્યાં સુધી એ બારણાના કણો વચ્ચેના અંતરો આપણે લગભગ અચળ ગણી શકીએ. કણો વચ્ચેના અંતર લગભગ અચળ ગણી શકીએ. તે કિસ્સામાં એ દ્રઢ પદાર્થ કહી શકાય. અહીંયા આપણે વાત કરીએ તો ઘન પદાર્થ દ્રઢ પદાર્થ ક્યારે કહી શકાય? તો કેટલાક કિસ્સાઓમાં, કેટલા આદર્શ રીતે ઘન પદાર્થને દ્રઢ પદાર્થ કહેવામાં આવે છે. અને કિસ્સો કયો? તો ખાસ યાદ રાખજો મિત્રો કે ભ્રમણ કરતી શક્તિ. ભ્રમણ કરતો ભમરડો અથવા ફરતો કોઈ, તમે ક્યાંક જોયું હશે સ્ટીલનો કોઈ સળિયો, અહીંયા જરા નામ છે સ્ટીલનો સ્તંભ, તો કોઈ સ્ટીલનો સ્તંભ હોય એને પણ આપણે દ્રઢ પદાર્થ કહી શકીએ. સ્ટીલનો સ્તંભ અથવા થાંભલો. પછી આમાં ફરતા પદાર્થોમાં આપણે વાત કરીએ તો ચાકડો, કુંભારનો ચાકડો, સીલિંગ ફેન, પંખો. આ જે બધા પદાર્થો છે એને આપણે દ્રઢ પદાર્થો કહી શકીએ. સ્ટીલનો સ્તંભ છે એને પણ દ્રઢ પદાર્થ કહી શકીએ, પણ ક્યારે? કે વાંકો ના વળી જાય, મરડાય નહીં. જો મરડાય કે વાંકો વળે નહીં તો આ પદાર્થને કેવો આપણે સ્ટીલના થાંભલાને પણ દ્રઢ પદાર્થ કહી શકીશું. ખાસ યાદ રાખજો, ક્યારે? તો મરડાય કે વાંકો ના વળે તો.
અને સ્વાભાવિક છે મિત્રો, કઈ એને બળજબરીથી વાળવામાં ના આવે ત્યાં સુધી કઈ સ્ટીલનો થાંભલો વળવાનો નથી. હા, ક્યાંક કુદરતી હોનારતમાં ક્યાંક એવું બની શકે કે ક્યાંક વાવાઝોડામાં કંઈક વસ્તુ પડે અને થાંભલો વળી જાય, પણ એવું ના થાય તો આપણે એને દ્રઢ પદાર્થ કહી શકીએ મિત્રો. તો આ દ્રઢ વસ્તુ માટે આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની મિત્રો. સ્ક્રીનશોટ લઈને આટલી વાત તમે ખાસ લખી દેજો. મિત્રો નેક્સ્ટ વાત આગળ મુદ્દાને લગતી આકૃતિઓ છે મેં પહેલી દોરી કાઢી છે જેથી લેક્ચર લાંબુ ના થાય. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે એક દ્રઢ પદાર્થ છે, એ દ્રઢ પદાર્થ કેટલા પ્રકારની અથવા કેવી ગતિ કરી શકે અથવા કેવા પ્રકારની ગતિ કરી શકે. તો જુદા જુદા પ્રકારની ગતિ કરી શકે મિત્રો. એક શુદ્ધ સ્થાનાંતરણ ગતિ, નંબર 2 શુદ્ધ ચાક ગતિ, અને ત્રીજું મિશ્ર પ્રકારની ગતિ. તો આપણે દરેક પ્રકારની ગતિની વાત કરીએ અહીંયા. એમાં પહેલી વાત છે કેટલાક ઉદાહરણો દ્વારા આ બાબત સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન તમારો એવો પૂછાય કે દ્રઢ પદાર્થની શુદ્ધ સ્થાનાંતરણ ગતિ ઉદાહરણ આપી સમજાવો તો આ વાત. તો મિત્રો આકૃતિ 1 ની આપણે વાત કરીએ. આકૃતિ 1 માં એક ઢાળ પરથી એક પદાર્થ છે એ સરક્યા સિવાય ગબડે છે. સરક્યા સિવાય ગબડતો એટલે મિત્રો આ રીતે ગતિ કરે તો ગબડ્યા સિવાય સરકે છે. ગબડ્યા સિવાય સરકે છે. એટલે આ પદાર્થ છે એ ઢાળ પર ગબડ્યા સિવાય આમ સરકે છે, અને માટે એમ કહી શકાય કે આ પદાર્થના બધા જ કણોના વેગ છે એ સમય દરેક ક્ષણે કેવા હશે? સમાન હશે મિત્રો. એટલે આ પદાર્થના દરેક બિંદુનો વેગ કોઈ પણ ક્ષણે અચળ હોય છે, અને માટે એમ કહી શકાય કે કોઈ ક્ષણે બધા જ કણોના વેગ સમાન હોય છે. માટે આ જે પદાર્થ છે એ કેવી ગતિ કરે છે? તો કે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કરે છે. અહીંયા આકૃતિની વાત કરીએ તો આકૃતિમાં બે બિંદુઓ P1 અને P2 આ પદાર્થના દર્શાવેલા છે મિત્રો. આ કોઈ ક્ષણે P1 નો જે વેગ છે એટલો જ મિત્રો P2 નો પણ વેગ છે. એક સાદી વાત આપણે કરીએ તો અહીંયા એક સાદી વાત કરીએ મિત્રો, તો અહીંયા કોઈ પદાર્થ સરક્યા સિવાય, માનો કે એક કેલ્ક્યુલેટર જ છે અને સરક્યા સિવાય આમ ગબડે છે, તો મિત્રો ખાસ યાદ રાખજો કે આમાં દરેક બિંદુનો જે વેગ છે, અહીંયા માનો કે સ્થિર હોય તો બધા જ બિંદુઓ સ્થિર છે, પણ જ્યારે ગતિ કરતા હોય ત્યારે એ ક્ષણે બધા જ કણોના વેગ કેવા હશે મિત્રો? સમાન હશે. અને એવી ગતિ છે એ શુદ્ધ સ્થાનાંતરણ ગતિ. આ શુદ્ધ સ્થાનાંતરણ ગતિ, આ જે ગતિ છે કેવી? શુદ્ધ સ્થાનાંતરણ ગતિ. તો ખાસ યાદ રાખજો, શુદ્ધ સ્થાનાંતરણ ગતિમાં એક વાત ખાસ યાદ રાખજો કે જો પદાર્થના બધા અથવા દરેક બિંદુઓના વેગ કોઈ ક્ષણે અચળ હોય, અચળ એટલે સમાન હોય, તો તેવી ગતિને શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કહે છે. દ્રઢ વસ્તુની ગતિ. મિત્રો આ શુદ્ધ સ્થાનાંતરણ ગતિમાં આ એક વાત ખાસ યાદ રાખજો કે પદાર્થના જે બધા જ બિંદુઓ છે, કણોને મિત્રો બિંદુઓ છે, એ એક
કોઈ પણ ક્ષણે આ બિંદુઓનો વેગ કેવો હોય છે? સમાન હોય છે. અને આવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? તો શુદ્ધ સ્થાનાંતરણ ગતિ. હવે એક આકૃતિ બીજી વાત કરીએ. આકૃતિ 2 કહીએ આપણે. અહીંયા આપણે ગુજરાતી જ રાખીશું. તો આકૃતિ 2 માં કોઈ તકતી, નળાકાર કે ગોળો ઢાળ પર સરક્યા સિવાય ગબડતો હોય. હવે સરક્યા સિવાય ગબડે એટલે કેવી ગતિ હોય મિત્રો? તો આપણે નળાકારની વાત કરીએ મિત્રો. તો આ નળાકાર છે અને આ ઢાળ પર આ રીતે સરક્યા સિવાય ગબડે છે. અને સરક્યા સિવાય ગબડે મિત્રો ત્યારે આપણે એમ કહી શકીએ કે કોઈ ક્ષણે આ નળાકારના બધા જ બિંદુઓ છે એના વેગ સમાન હોતા નથી. આકૃતિની આપણે વાત કરીએ તો આકૃતિમાં P1 નો વેગ છે એ ઓછો હશે, P2 નો વેગ એના કરતા વધુ હશે, એના કરતા P4 નો વેગ સૌથી વધુ હશે અને P3 મિત્રો એનો વેગ 0 હશે. કેમ 0 હશે એ જરા જુઓ. તો આ જ્યારે સરક્યા સિવાય ગબડે ત્યારે આ નીચેનું જે સંપર્ક બિંદુ છે, અહીંયા પાટિયા સાથે જે સંપર્કમાં રહેલું બિંદુ છે એ એક ક્ષણ પૂરતું સ્થિર હોય છે મિત્રો. એક ક્ષણ પૂરતું સ્થિર હોય છે, જ્યારે ઉપરનો વેગ સૌથી વધુ હોય છે. જેમ જેમ નીચે તરફ જતા જશો એમ વેગ ઘટતો જશે. એટલે અહીંયા આમ ઉપર તરફ જશો એમ વેગ વધતો જશે. એટલે અહીંયા વેગ 0 હશે. P3 બિંદુનો વેગ સૌથી ઓછો 0, P1 નો વેગ એના કરતા વધુ, એના કરતા P2 નો વેગ વધુ, P4 નો વેગ સૌથી વધુ હોય છે. એટલે આપણે એમ કહી શકીએ મિત્રો કે અહીંયા જ્યારે પદાર્થ સરક્યા સિવાય ગબડતો હોય ત્યારે એના બધા જ બિંદુઓના વેગ કોઈ ક્ષણે સમાન હોતા નથી અને માટે આ ગતિ છે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કહેવાય નહીં. હવે પ્રશ્ન એ થાય કે આ શુદ્ધ સ્થાનાંતરણ ગતિ નથી, એ એનું વચ્ચે મધ્ય બિંદુ છે કેન્દ્ર, એ કેન્દ્ર તો ફરતું, એ કેન્દ્ર તો અહીંયા સુધી આવવાનું છે મિત્રો. એટલે ગતિ કરતો કરતો પદાર્થ અહીં સુધી આવે છે એટલે સ્થાનાંતરણ તો થાય છે મિત્રો. ખાસ યાદ રાખજો, આ નળાકાર છે, ગબડતો ગબડતો નીચે જાય છે એટલે એનું સ્થાનાંતરણ તો શું છે, પણ સ્થાનાંતરણ શુદ્ધ સ્થાનાંતરણ ગતિ નથી આ. એટલે એનો મતલબ એ છે કે કંઈક બીજા પ્રકારની ગતિ આમાં છે જેના કારણે આ જુદા જુદા બિંદુઓના કોઈ ક્ષણે વેગ છે એ જુદા જુદા છે મિત્રો. અને આ જે બીજા પ્રકારની ગતિ છે એ કઈ? તો એ ગતિ એટલે ચાક ગતિ. તો મિત્રો એ બીજી ગતિની જે વાત છે એ કઈ ગતિ? તો ચાક ગતિ. એટલે કે દ્રઢ વસ્તુ છે એ ચાક ગતિ પણ કરી શકે મિત્રો. આ ખાસ યાદ રાખજો કે આ ચાક ગતિ એ શુદ્ધ ચાક ગતિ નથી. હવે કઈ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ થાય છે તેમાં ખાસ યાદ રાખજો કે અહીંયા આપણો જે નળાકાર છે એ નળાકારની આ જે અક્ષ છે વચ્ચેથી પસાર થતી આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે અને આ જે અક્ષ છે એ રેખીય ગતિ કરે છે. અહીંયા આપણે જોઈએ મિત્રો તો એ જે અક્ષને અનુલક્ષીને ચાક ગતિ થાય, આ જે અક્ષ જે ખરી વચ્ચેથી પસાર થતી એ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ થાય છે. એ અક્ષ છે એ શું કરે છે? રેખીય ગતિ. એટલે અહીંયા આ અક્ષને અનુલક્ષીને આમ ચાક ગતિ થાય છે, સાથે સાથે રેખીય ગતિ પણ થાય છે. હવે મિત્રો આ જે ગતિ છે એને શુદ્ધ ચાક ગતિમાં આપણે ફેરવવી છે. તો શુદ્ધ ચાક ગતિમાં ફેરવવી હોય તો શું કરવું પડે? તો જે અક્ષને અનુલક્ષીને આ પદાર્થ ચાક ગતિ કરતો હોય છે એ અક્ષને આપણે મિત્રો સ્થિર કરી નાખીએ. આ ફરતો ફરતો આ રીતે જાય છે મિત્રો. આ નળાકાર આખો આમ ફરતો ફરતો જાય છે, આમ ફરતો ફરતો જાય છે, પણ આપણે અહીંયા આમ પકડી રાખીએ, અક્ષ એની સ્થિર કરી નાખીએ મિત્રો. અને અક્ષ સ્થિર કર્યા પછી આમ ફેરવીએ તો આ જે ગતિ છે એ ગતિને આપણે શુદ્ધ ચાક ગતિ કહી શકીએ. અને એ જે અક્ષ આપણે કહીએ કે આ જે અક્ષ છે એ અક્ષ આપણે સ્થિર કરી નાખીએ તો આની જે ગતિ છે એ શુદ્ધ ચાક ગતિ કહી શકીએ. આનું એક સરસ ઉદાહરણ તમને કહીએ તો આપણો સીલિંગ ફેન છે. તો આ સીલિંગ ફેન છે એ સીલિંગ ફેનની જે ઉર્ધ્વ ધરી છે, ઉર્ધ્વ અક્ષ એ સ્થિર છે
અને એ ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને એટલે કે ઉર્ધ્વ સ્થિર અક્ષને અનુલક્ષીને આ સીલિંગ ફેન છે એ શું કરતો હોય છે તો કે ચાલગતિ કરે છે. એટલે આ પણ શુદ્ધ ચાલગતિ છે. પછી કુંભારનો ચાકડો હોય છે તો કુંભારનો ચાકડો છે એ પણ ઉર્ધ્વ ધરીને અનુલક્ષીને શું કરે છે મિત્રો તો ચાલગતિ કરે છે. તો આ પણ શુદ્ધ ચાલગતિનું ઉદાહરણ છે. આ પણ શુદ્ધ ચાલગતિનું ઉદાહરણ છે. હવે આપણે આગળ વાત કરીએ તો શુદ્ધ ચાલગતિના ઉદાહરણો જણાવો. તો ઉદાહરણમાં આ ઉદાહરણ કે આકૃતિઓ તમારે દોરવાની જરૂર નથી, પણ ઉદાહરણો ખાસ યાદ રાખજો મિત્રો. હવે બીજા આપણે વાત કરીએ તો ક્યાંક તમે મેળામાં ગયા હશો, મેળામાં ક્યાંક બહુ મોટા ફાડકા જોયા હશે. ફાડકા એટલે બીજું કઈ નહીં, બહુ મોટા ચકડોળ હોય ને એને ફાડકા શબ્દ મૂકેલો છે. પછી મેરીગો રાઉન્ડ, બરાબર, તો આ ચકડોળ છે, મેરીગો રાઉન્ડ છે. તો આ બધા છે એમાં જે ચાલગતિ છે એ કઈ છે મિત્રો શુદ્ધ ચાલગતિ, કે જેમાં અક્ષ છે કેવી હોય છે સ્થિર હોય છે. એટલે કે સ્થિર અક્ષને અનુલક્ષીને આ ચાલગતિ થાય છે. તો હવે આપણે એમ કહીએ કે આ ચાલક ગતિ છે એ ચાલક ગતિની લાક્ષણિકતાઓ કેવી હોય મિત્રો. પ્રશ્ન અલગ પૂછાય, આમાંથી પ્રશ્ન આવું પૂછાય કે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ, તમારે આટલી જ વાત કરવાની. શુદ્ધ ચાલક ગતિની વાત આપણે હવે કરવાના છીએ. આ શુદ્ધ ચાલક ગતિ મિત્રો નથી. આ જે ચાલક ગતિ છે એમાં આ જે છે એ ચાલક ગતિ અને સ્થાનાંતરણ ગતિ એની મિશ્રિત ગતિ છે મિત્રો. તો આટલી વસ્તુ પેલા સ્ક્રીનશોટ લઈ અને શુદ્ધ સ્થાનાંતરણ ગતિની આકૃતિ દોરી અને